દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આલેખ અંગે સમજી ગયા. આલેખ એસ વર્સસ ટીનો, વી વર્સસ ટીનો અને એ વર્સસ ટીનો આલેખ, એની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. આજે જોઈએ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ, મતલબ મોશન અંડર ગ્રેવિટી. મોશન અંડર ગ્રેવિટી સમજીએ પહેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણોને આપણે યાદ કરી લઈએ. યાદ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા કયા છે? હા, અચળ પ્રવેગી ગતિના સમીકરણો એને પહેલા યાદ કરી લઈએ. S is equals to ut plus 1/2 at square. V is equals to u plus at. V square minus u square is equals to 2as. These are all equation of બરાબર. હા, બધા અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. આ સમીકરણો આપણે સુરેખ પદ પર પણ વાપર્યા હતા. જો કોઈ બોડી ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતી હોય તો એમાં એ બરાબર તમારે કેટલું લેવાનું? જી. જીનું મૂલ્ય નોર્મલી તમને કયું હોય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ, બરાબર. અને જ્યાં મેન્શન કરેલું હોય ત્યાં તમારે ગણતરીની સરળતા ખાતર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લઈ શકો તમે. હવે અહીંયા તમને શરૂઆતમાં અથવા તો અમુક તમારા સ્કૂલમાં શિક્ષકોએ ભણાવ્યું હોય કે જીને ઉપર જાય ત્યારે પદાર્થનો વેગ ઘટે 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 એટલે તમારે જીને નેગેટિવ લેવો, નીચે આવે એટલે પદાર્થનો વેગ વધે એટલે જીને પોઝિટિવ લેવો. પણ જો તમારે દાખલાઓમાં ભૂલ ન કરવી હોય તો હું જે કહું એ વસ્તુને તમારે હેશટેગ સમજીને યાદ રાખવી. હેશટેગ કહું એટલે તમારે સમજી જવું કે આ વસ્તુ બહુ અગત્યની છે. સમજીએ. ચલો, આ રેફરન્સ પોઈન્ટ છે. રેફરન્સ પોઈન્ટ એટલે જમીન છે, બરાબર. જમીનથી ઉપરની જે ગતિ થાય છે ને એને તમારે શું લેવાનું? પોઝિટિવ. અને નીચેની ગતિને નેગેટિવ લેવાનું. ઓકે, તો આપણી પાસે આ બધામાં જો કઈ કઈ વસ્તુ છે? સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે. સમયની વાત તો આપણે કરતા નથી. 3 વસ્તુ છે. કયા કયા છે? સદિશ રાશિઓ કઈ છે? એસ છે, વી છે, એટલે વી કે એ સમજો ને, એસ યુ, એસ છે, યુ છે, એ છે. ઓકે, એસ યુ એ. તો આ વસ્તુને તમારે બાય હાર્ટ યાદ રાખજો, આને ભૂલ્યા વગર. કે જો સ્થાનાંતર ઉપર થતું હોય ચિહ્ન યાદ રાખજો. આ વસ્તુને ભૂલ્યા વગર યાદ રાખજો. કોઈ પણ દાખલામાં ક્યારે મિસ્ટેક નહીં થાય. જો સ્થાનાંતર ઉપર થતું હોય તો સ્થાનાંતરને પોઝિટિવ લેવું. ઉપરની તરફ સ્થાનાંતર, ગતિ પદાર્થ ઉપર સ્થાનાંતર ઉપર થાય તો સ્થાનાંતરને શું લેશો? પોઝિટિવ. અને સ્થાનાંતર નીચેની તરફ થતું હોય તેને શું લેશો? નેગેટિવ. યાદ રાખશો, સ્થાનાંતર ઉપરની તરફ થાય છે એને શું લેશો? હંમેશા પોઝિટિવ. સ્થાનાંતર નીચેની તરફ થાય છે એને નેગેટિવ. વેગ ઉપરની તરફ થતો હોય તો એને શું લેશો? પોઝિટિવ. અને નીચેની તરફ વેગ થતો હોય તો એને કેવો લેશો? નેગેટિવ. ઓકે, આ વેગ ઉપરની તરફ હોય તો પોઝિટિવ અને વેગ નીચેની તરફ હોય તો નેગેટિવ. હવે બીજી વાત યાદ રાખો. વાત આવે છે ફક્ત પ્રવેગની. પ્રવેગને એક વિશિષ્ટ કિસ્સામાં યાદ રાખજો. જો પદાર્થ ઉપર જતો હોય, ચલો પદાર્થ ઉપર જાય છે તો એના પર લાગતો ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં હશે? નીચે જ હશે. નીચે જ હશે. પદાર્થ ઉપર જતો હોય તો પણ એનો ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય? નીચે હોય. અને પદાર્થ નીચે આવતો હોય તો પણ એનો ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય? નીચે જ હોય. તો બંને કિસ્સામાં કોઈ પણ કેસમાં જીને હંમેશા શું લેવાનું? નેગેટિવ. કોઈ પણ કેસમાં જીને શું લેશો? નેગેટિવ. પદાર્થ ઉપર જતો હોય તો પણ જી તો નીચે જ લાગે ને.
એટલે નેગેટિવ. પદાર્થ નીચે આવે છે તો પણ જી તો નીચે જ લાગે છે, કારણ કે પૃથ્વીનું આકર્ષણ બળ તો હંમેશા નીચે જ હોય. તમે ઢાળ ઉપર મૂકેલો પદાર્થ વિચારતા હતા, ખબર છે ને? ઢાળ ઉપર મૂકેલા પદાર્થની એફબીડી બનાવતા હતા તો પણ તમે એમજી તો નીચે જ લેતા હતા ને, નીચે જ લેતા હતા. તો ગમે તે કિસ્સામાં જી નીચેની તરફ લાગે એટલે જી ને હંમેશા શું લેવાનો? માઇનસ. એવરી ટાઈમ માઇનસ. ફક્ત ઉપરની તરફ સ્થાનાંતર થતું હોય તો ઉપરના સ્થાનાંતરને પોઝિટિવ, નીચેના સ્થાનાંતરને નેગેટિવ લેશો. ઉપર જો વેગ હોય તો વેગને પોઝિટિવ, નીચે તરફના વેગને નેગેટિવ લેશો. તમારા જવાબમાં જો નેગેટિવ વેગ આવે તો તમારે સમજી જવાનું વેગ ક્યાં કઈ દિશામાં છે? નીચેની તરફ. તમારા જવાબમાં સ્થાનાંતર નેગેટિવ આવે તો તમારે સમજી જવાનું સ્થાનાંતર ક્યાં છે? નીચેની તરફ. યાદ રહેશે? આ સિમ્પલ ફંડાને યાદ રાખશો ને તો ક્યારેય નહીં ભૂલો. યાદ રાખજો, આ મસ્ટ રિમેમ્બર, યાદ રાખો. યાદ રાખશો, સ્થાનાંતર ઉપરની તરફ થાય તો સ્થાનાંતરને શું લેવાનું? પોઝિટિવ. વેગ ઉપરની તરફ હોય તો વેગને પોઝિટિવ, સ્થાનાંતર નીચે હોય તો સ્થાનાંતરને નેગેટિવ, વેગ નીચે હોય તો વેગને નેગેટિવ. અને જી ને હંમેશા શું લેશો? નેગેટિવ. એવરી ટાઈમ જી ને નેગેટિવ લેશો. જો આટલું તમે યાદ રાખશો તો આરામથી તમે કોઈ પણ દાખલાનો જવાબ ગમે તે કન્ડિશનમાં લાવી શકશો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. એક્ઝામ્પલ લઈને શરૂઆત કરીએ. બહુ સારા સારા એક્ઝામ્પલ, શરૂઆતમાં બહુ સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ કે યુ વેગથી ઉપર તરફ ફેંકેલા પદાર્થ માટે અલગ અલગ વસ્તુ શોધીએ. એક, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય, આ શોર્ટ ફોર્મ જે આવે ને જવાબ આના એ તમે યાદ પણ રાખશો તો તમારા દાખલાઓનો ફટાફટ જવાબ આવશે. મહત્તમ ઊંચાઈ અને 3 આવે છે પ્રારંભિક બિંદુએ આવવા માટે લાગતો સમય. આવવા માટે લાગતો સમય. ઓકે, જો આપણને શું કહે છે કે કોઈ પદાર્થને યુ વેગથી, પ્રારંભિક યુ વેગથી ઉપરની તરફ ફેંકો છો તો ઉપરની તરફ ફેંકીએ ત્યારે આ 3 ઘટના. એક તો અહીંયાથી મહત્તમ ઊંચાઈએ જાય તે માટે લાગતો સમય જેને આપણે ટી મેક્સિમમ તરીકે ઓળખીશું. બીજો, મહત્તમ ઊંચાઈ શોધો. ત્રીજો, ફરી પાછો એ જ બિંદુ આમ જઈ અને નીચે આવે. તમે આમ ફેંક્યો, પદાર્થ ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો, વળી પાછો નીચે આવે ને એ સમય શોધવાનો છે. બરાબર? તો શરૂઆત કરીએ પહેલેથી. આપણને કહે છે યુ વેગથી પદાર્થને ઉપરની તરફ ફેંક્યો છે. તો કોઈ પદાર્થ છે, આપણે યુ વેગથી ઉપરની તરફ ફેંકીએ. આ આપણો રેફરન્સ પોઈન્ટ છે. રેફરન્સ પોઈન્ટથી પદાર્થને ઉપર ફેંકો છો તમે. તો આ પદાર્થ શું કરશે? ઉપરની તરફ ગતિ કરશે. ઉપરની તરફ ગતિ કરી અને આટલે પહોંચશે ત્યારે જો એનો પ્રારંભિક વેગ કેટલો? યુ. અંતિમ વેગ v બરાબર કેટલો થાય છે? 0. આપણને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, તો આટલેથી આટલે જતા લાગતો સમય લખી દે. u બરાબર u, v બરાબર 0, a બરાબર કેટલા લઈશું? -g અને શોધવું છે શું? t. a થી b બિંદુએ જાય ને એમ વિચાર લઈએ ને, a થી b ગતિ માટે. તો આટલાને સાંકળતું સૂત્ર યાદ આવે છે? હા, v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ -gt. ઇઝ ધેટ ક્લિયર? તો v બરાબર શું થશે? 0 u -gt. તો t ઇઝ ઇક્વલ્સ ટુ u બાય g લખી શકાય. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો હવે તમારા મગજમાં એકદમ ક્લિયર કરી નાખો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય u બાય g છે.
ક્યાંક આવું આવે તો સીધે સીધું યુ બાય જી તમે લગાવી શકો. યાદ રહેશે. બીજી વાત આપણને કહી છે, જો કે મહત્તમ ઊંચાઈ શોધો. ઓકે, મહત્તમ ઊંચાઈ શોધવાની વાત છે. તો અહીંયાથી ફરી પદાર્થને પ્રોજેક્ટ કરી દઈએ. અહીંયાથી ઉપર પહોંચ્યો, ઉપર પહોંચ્યો એટલે v બરાબર 0, પ્રારંભિક વેગ u, મહત્તમ ઊંચાઈ આપણે શોધવાની છે જેને h કહીએ, રાઈટ, ને a બરાબર g માઇનસ g. આટલા ઉપરથી સૂત્ર આવે, કયું આવશે ફટાફટ બોલો? v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ah લખું ચાલે ને? 2gh માઇનસ gh. ઓકે, v સ્ક્વેર 0 માઇનસ યુ સ્ક્વેર બરાબર માઇનસ 2gh. બે તરફનું માઇનસ જતું રહેશે. આપણે શોધવાનું શું છે? h. તો h બરાબર યુ સ્ક્વેર અપોન 2g. શું મહત્તમ ઊંચાઈ તમને કંઈ પણ કે આટલા વેગથી 20 કિલોમીટર પ્રતિ સેકન્ડની વેગથી 20 મીટર પ્રતિ સેકન્ડની વેગથી કે 20 કિલોમીટર પ્રતિ સેકન્ડની વેગથી પદાર્થને ફેંકેલો છે તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો સીધે સીધો યુ સ્ક્વેર પ્લસ 2g મારી લો એટલે તમારો જવાબ આવી જાય. ઓકે, તો આ h મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. હવે ત્રીજો પ્રશ્ન આપણે ફટાફટ સોલ્વ કરી દઈએ. પ્રારંભિક બિંદુએ આવવા માટે લાગતો સમય. પ્રારંભિક બિંદુએ આવવા માટે લાગતો સમય એટલે ધારો કે અહીંયાથી તમે પદાર્થને પ્રોજેક્ટાઇલ કરો છો, રાઈટ? અહીંયાથી પદાર્થને પ્રોજેક્ટાઇલ કરો છો તો આ પદાર્થ ઉપર જાય છે, પછી ત્યાંથી પાછો ટર્ન મારીને ક્યાં આવે છે? નીચે. એ સમય શોધવો છે. સીધી વાત છે કે અહીંયા યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળની ગતિ માટે કે તમે અહીંયાથી પદાર્થને ફેંક્યો, અહીંયાથી ફેંક્યો પદાર્થ, આટલી હાઈટે જવા માટે જેટલો સમય લાગશે ને એટલો સમય પાછો અહીંયા આવતા લાગશે. જતી વખતે જેટલો વેગ હશે એટલો ને એટલો આવતી વખતે ત્યાં વેગ હશે. આ બે બાબતો ખાસ યાદ રાખજો. જેટલી હાઈટે જાય છે જેટલો સમય લાગે છે એટલો ને એટલો એ જ પોઈન્ટે આવતા લાગતો સમય લાગશે. અહીંયા પણ એ જ છે, અહીંયાથી અહીંયા જતા લાગતો સમય t હતો, t મેક્સિમમ t હતો ને, તો પાછો આવતા સમય કેટલો થશે? 2t જેટલો સમય થશે. થશે ને? લખવું હોય તો આપણે એ રીતે પણ લખી શકીએ કે જો આપણે મેળવવા માટે બંને રીતે મેળવી શકીએ કે અહીંયાથી પ્રારંભિક વેગ ઉપરની તરફ છે u, રાઈટ, પાછો આવશે એટલે એ પોઈન્ટે માઇનસ u થશે. થશે ને? એને અંતિમ વેગ કહીએ. v બરાબર માઇનસ u, પ્રારંભિક વેગ ને અંતિમ વેગ. અંતર કેટલું કાપ્યું? h બરાબર 0, એ જ સ્થાને આવે છે એટલે h બરાબર શું થાય? 0. a બરાબર માઇનસ g. તો શું t શોધતા આવડે? કેટલું થાય? આપણું આર્ય સૂત્ર, t વાળું સૂત્ર, u બરાબર ના v બરાબર u પ્લસ at, v બરાબર u પ્લસ માઇનસ g ઇન્ટુ t. ઓકે, v બરાબર કેટલા છે? માઇનસ u, u બરાબર u માઇનસ gt, gt આ તરફ તો માઇનસ gt કેટલા થઈ જશે? પ્લસ gt, u આ તરફ હશે એટલે 2u, તો t બરાબર 2u બાય g થયો. તો આના કરતા ડબલ થયો, u બાય g કરતા ડબલ થયો ને? આમ તમે ડાયરેક્ટ પણ લખી શકો કે t ડેશ બરાબર 2t, 2 ઇન્ટુ u બાય g થાય ને? 2u બાય g. યાદ રાખશો. આ તો મેં તમને પ્રારંભિક અને અંતિમ અને કાપેલું અંતરના આધારે તમને શીખવાડ્યું છે. એના એ પોઈન્ટ પર પાછો આવે છે તો અંતર તો 0 જ થશે ને. અને ગુરુત્વ પ્રયોગ કેટલો છે? હંમેશા માઇનસ g લઈએ છીએ. તો ઉપરની તરફના વેગને આપણે પોઝિટિવ લીધો, નીચેની તરફના વેગને નેગેટિવ. આપણા નિયમને યાદ રાખ્યો તો આપણો જવાબ t મળી ગયો. તો ટૂંકમાં યાદ રાખો, તમને કોઈ પણ દાખલા આપેલા હોય તો સેમ કન્સેપ્ટ યાદ રાખો ને આ સેમ કન્સેપ્ટથી તમારે ગમે તે પ્રશ્નોના જવાબ તમે આરામથી આપી શકશો. ઓકે, લઈએ થોડા કેલ્ક્યુલેશન વાળા દાખલા લઈએ. આપણને આપેલું છે કે 50 મીટર ઊંચા ટાવર પરથી પથ્થરને નીચે પડવા દેવામાં આવે છે. ધ્યાન આપજો. હવે હું જે આપું એ પોઝ કરીને સોલ્વ કરજો. 50 મીટર ઊંચા ટાવર પરથી રકમ લખાઈ જાય એટલે પોઝ કરજો.
વેગ, આ બંને વસ્તુ શોધો. ઓકે, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો તમે. જો અહીંયા આગળ તમે ગણી લીધો હશે. અહીંયા આપણને 50 મીટર ઊંચા ટાવરની વાત કરી છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધારો કે રેફરન્સ પોઈન્ટ છે 50 મીટર ઊંચું ટાવર. તો આપણે અહીંયા વિચારી લે કે 50 મીટર ઊંચું ટાવર છે. ટાવરની ટોચ પરથી પદાર્થને પડવા દેવામાં આવે છે. તો અહીંયાથી આપણે પદાર્થને પડવા દેવામાં આવે. h બરાબર 50 મીટર. બરાબર. તો પ્રારંભિક વેગ કેટલો હશે પડવા દેવામાં આવે એટલે? પ્રારંભિક વેગ u બરાબર 0 હશે. બરાબર. આપણને પહેલું કહે છે જમીન પર પહોંચતા લાગતો સમય. તો જમીન પર પહોંચે ત્યારે અંતર કેટલું કાપે? h બરાબર નીચેની તરફ છે એટલે -50 મીટર લેશો તમે. ચાલે ને? અંતર નીચેની તરફ છે એટલે -50 લેશો. અને a બરાબર -g. તમારે 10 જ લેવાનો. g બરાબર કેટલો લેવાનો? 10 જ લેશો. 10 મીટર સેકન્ડ રેઝ ટુ -2. ગણતરીની સરળતા ખાતર આજ લો. ચલો શરૂઆત કરીએ. તો શોધવાનું શું છે? t. તો શું થશે? અહીંયા આટલા પરથી તમે લખી શકો h ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ હાફ માઇનસ gt સ્ક્વેર લખીએ. ચાલે? h કેટલા છે? -50. u 0 છે. u 0 છે ને તો આ 0 થઈ જશે. 1/2 -10 t સ્ક્વેર. ઓકે, તો -50 ઇઝ ઇક્વલ્સ ટુ -2 5 10 એટલે 5t સ્ક્વેર. તો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50/5 10. t ઇઝ ઇક્વલ ટુ √10 સેકન્ડ. ઓકે. બીજો આપણને શું કહ્યું છે કે જમીન પર અથડાય ત્યારનો વેગ શોધો. વિચારો કે જમીન પર અથડાય ત્યારે આનો વેગ અહીંયા આગળ ધારો કે v છે. કેટલો છે? v છે. તો બસ અંતિમ વેગ v લઈએ. તો લખી શકીએ આપણે. શું લખી શકીએ? હા, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 - g h. h લઈએ ને? h જ હશે ને? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર 2ad. ઓકે, v સ્ક્વેર શોધવાનો છે. u સ્ક્વેર કેટલો છે? 0 બરાબર 2 બરાબર v સ્ક્વેર માઇનસ 2, g ની કિંમત 10 ને h ની કિંમત 50. તો v સ્ક્વેર બરાબર -1000. માઇનસ એટલે નીચેની તરફ. માઇનસ એટલે વેગ ક્યાં હશે? નીચેની તરફ. મેં તમને પહેલા જ કહ્યું છે કે જવાબમાં માઇનસ આવે તો નીચેની તરફ. આની સાથે કોઈ લેવા દેવા નથી. એના મૂલ્ય સાથે લેવા દેવા નથી. આ કોની સાથે લેવા દેવા છે? દિશા સાથે. તમે એનો બિંદાસ આમ કહેવા જઈએ તો માઇનસનું વર્ગમૂળ નીકળતું નથી. એટલે આપણે સીધે સીધું v લઈએ. તો શું થશે? વર્ગમૂળમાં 1000 લખીશું નીચે તરફ. ઓકે, તો v ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 1000 એટલે 10√2. કારણ કે 100 દાન 1000. 100 નું વર્ગમૂળ 10 ને 10 અંદર રહેશે. ઓકે, તો મીટર પર સેકન્ડ નીચે તરફ. ઓકે, મેં કહ્યું એ પ્રમાણે તમારે ચિહ્નોને વળગ્યા રહેવાનું. ચિહ્નોને જ્યારે યાદ રાખશો તો તમારે કોઈ મિસ્ટેક નહીં થાય. હજુ આપણે તમારો કન્સેપ્ટ હજુ થોડો વધારે ક્લિયર થાય એ માટે આપણે હજુ એકાદ એક્ઝામ્પલ લેતા રહીએ. પ્રવેગથી ઉપર તરફ ફેંકેલા પદાર્થ માટે, u વેગથી ઉપર તરફ ફેંકેલા પદાર્થ માટે યાદ રાખજો. u વેગથી ના આપણે આના કરતા આપણી પાસે પેલો આપેલો છે ને, ઘણી વખત પૂછાય તમારો, આઈ થિંક એનસીઆરટી નો દાખલો છે. એક 25 મીટર ઊંચા બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડથી ફેંકવામાં આવે છે ઉપર તરફ.
એક 25 મીટર ઊંચા મકાન પરથી અથડાય ત્યારે કેટલો સમય લાગે? આઈ થિંક એનસીઆરટી નો જ છે, પણ બહુ અગત્યનો દાખલો છે. બરાબર, આપણે આ જ કન્સેપ્ટથી સમજીએ કે પહેલી વાત કે આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા આપણી કન્ડિશન કયા પ્રમાણે આપી છે. તો એક ઊંચું ટાવર છે, ટાવર પરથી દડાને ઉપરની તરફ ફેંકવામાં આવે છે, ઉપરની તરફ એ વખત પ્રારંભિક વેગ આપણને આપી દીધો છે. પ્રારંભિક વેગ જો ઉપરની તરફ છે તો એને યુ ગણીએ, તો યુ બરાબર કેટલા લઈશું? +20 મીટર પર સેકન્ડ, રાઈટ? એ બરાબર કેટલા થશે? -g એટલે -10 લઈશું. તો આપણે શોધવાનું છે કે દડો કેટલી ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ એટલે કેટલી ઊંચાઈ પહોંચશે. તો અહીંયાથી ધારો કે આટલે પહોંચે છે, તો આ h શોધવાનો છે. ધારો કે આને h લઈ લઈએ, આપણને આ આપી દીધું છે 25 મીટર. તો પહેલી બાબત આ પૂછી છે. બીજી બાબત, અહીંયાથી ફેંકેલો દડો આમ ફરીને ફરી પાછો અહીંયા નીચે આવે, તે માટે લાગતો સમય શોધવાનું કહ્યું છે. ઓકે, તો ફટાફટ પોઝ કરી અને આને ટ્રાય કરો. જો અહીંયા કે આપણને કહ્યું છે એ પ્રમાણે બે વિભાગ પાડી દઈએ. અહીંયા પહેલા આપણને કહ્યું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. દડો કેટલી ઊંચાઈએ પહોંચે એટલે આને નામ આપીએ બી આપીએ. તો આટલા એ બી વિભાગ માટે, તો એ બી વિભાગ માટે આપણે શું કહીશું? પહેલામાં સ્ટાર્ટિંગ પ્રારંભિક વેગ u બરાબર +20 મીટર પર સેકન્ડ. પછી v બરાબર અંતિમ વેગ. અહીંયાથી ફેંકે એટલે ઉપર જશે, એટલે બિલ્ડિંગ પરથી ફેંક્યો છે તો બિલ્ડિંગ પરથી ફેંકેલો ઉપર જશે એટલે 0 વેગ થશે ત્યાં સુધી. તો અંતિમ વેગ v બરાબર કેટલો થશે? 0. અંતર આપણે h શોધવાનું છે, બરાબર, અને a બરાબર -g, રાઈટ? તો અંતિમ વેગ v બરાબર 0. ઓકે, ચલો તો કઈ સૂત્ર આવશે? UVHG વાળો કઈ સૂત્ર આવશે? હા, એટલે h ઇઝ ઇક્વલ્સ ટુ હા h ઇઝ ઇક્વલ્સ ટુ u²/2g લખો તો ચાલે. યાદ કરો આપણો કન્સેપ્ટ, મહત્તમ ઊંચાઈ ગમે ત્યાંથી ફેંકો, મહત્તમ ઊંચાઈ તો આવે ને. તો u²/2g તમે ડાયરેક્ટ લઈ શકો. મેં તમને કહ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાંનો ઉપયોગ કરજો. તો u² એટલે 20 × 20 2 × 10 20. તો h બરાબર કેટલા આવે? 20 મીટર. શું આ કન્સેપ્ટ મગજમાં આવે? તો ઉપર ફેંકો એટલે u²/2g. યસ. બીજી વાત કરવામાં આવે છે કે હવે દડો જમીનને અથડાય ત્યારે લાગતો સમય. એ એક કન્સેપ્ટને સમજો. જો આ કન્સેપ્ટ તમારા મગજમાં બેસી ગયો કે પદાર્થ અહીંયાથી શરૂઆત કરે છે, ઉપર જાય છે, મહત્તમ જઈને વળી પાછો ક્યાં પડે છે? જમીન પર નીચે પડે છે. તો આટલી ગતિ દરમિયાન એનો વેગ ઉપરની તરફ હતો, તો પ્રારંભિક વેગ u+20, બરાબર. પછી એને કાપેલું અંતર કેટલું કાપ્યું હશે? 25 જ કાપ્યું હશે ને. કારણ શું છે કે અહીંયાથી આટલું જ છે ને, ભલે ને ઉપર ગયા, એનાથી આપણને શું મતલબ છે? અંતર આપણે ખબર છે ને, સુરેખપથ પર ગતિમાં અંતર આમ જઈને આમ પાછા આવતો તો પેલું જ અંતર આપણે લેતા હતા. એમ અહીંયા પણ અંતર તો એને આટલું જ કાપ્યું h, પણ હવે નીચેની તરફ કાપ્યું છે એટલે કેટલા લેશો? -25. ઓકે, બીજાનો જવાબ હવે લખી દઈએ આપણે. આના પરથી આપણે t શોધવો છે, તો t નું સૂત્ર આપણી પાસે છે જ. કયું? એ જ. h ઇઝ ઇક્વલ્સ ટુ ut +½ - g
ટી સ્ક્વેર. એચની કિંમત કેટલી લીધી? -25 ઇઝ ઇક્વલ ટુ યુ ઉપરની તરફ છે એટલે 20 ઇન્ટુ ટી, આપણે ટી શોધવાનો છે ને, +1/2. અહીંયા માઇનસ લઈ લો, અહીંયા માઇનસ લઈ લો ને, 12 માઇનસ 10 ટી સ્ક્વેર. શું હું અહીંયા 2 5 જા કરી લઉં? બરાબર. તો થશે આપણો આ ટી સ્ક્વેર આ તરફ આવે તો 5 ટી સ્ક્વેર થશે, પછી -20t -25 ઇઝ ઇક્વલ ટુ 0. 5 કોમન નીકળી જશે ને તો રહેશે કેટલા છે? ટી સ્ક્વેર -40 -5 ઇઝ ઇક્વલ ટુ 0. આના અવયવ પડે 5 1 જા 5 t -5 t -1 ઇઝ ઇક્વલ ટુ 0. ના t +1 5 1 જા 5 t +1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે t બરાબર 5 કે t બરાબર -1. ઋણ તો શક્ય નથી, ઋણ સમય લેવાય નથી, તો t બરાબર કેટલા આવે? 5 સેકન્ડ. અહીંયા કન્સેપ્ટ સમજો કે તમારી ભલે ગતિ ઉપર થાય પણ એને કાપેલું ઇફેક્ટિવ સ્થાનાંતર તો આટલું જ લેવાનું ને. અને નીચેની તરફ છે એટલે આપણે કેટલું લીધું? -25. મેં તમને કહ્યું હતું કે નીચેની તરફ લો તો એક જ શોર્ટમાં તમારો જવાબ આવે. અને ધીસ ઇઝ પરફેક્ટ એન્ડ એબ્સોલ્યુટલી રાઈટ મેથડ. સમજે છે ને? તમને કદાચ ભૂતકાળમાં શિક્ષકે કહ્યું હોય કે ઉપર જાય ત્યારે -g ઘટે એટલે નેગેટિવ લો, નીચે પડે એટલે પોઝિટિવ લો. આ કન્સેપ્ટ લેતા હતા ત્યારે અંતરને દરેક જગ્યાએ પ્લસ લેતા હતા ને વેગને દરેક જગ્યાએ પ્લસ લેતા હતા. ત્યારે ફક્ત જીના ચિહ્નમાં બદલતા. હવે જીનું ફિક્સ રાખી દીધું ને ઉપરની તરફના અંતર અને વેગને પોઝિટિવ, નીચેની તરફના અંતર અને વેગને નેગેટિવ લઈશું એટલે ફટાફટ આપણા જવાબો આવી જશે. ક્લિયર? ઓકે. હવે એક બિલકુલ સિમ્પલ પ્રશ્ન પૂછે તમને અને તમારો જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ ચકાસવાનો પ્રયત્ન કરે કે ધારો કે 28 મીટર પ્રતિ સેકન્ડ, 28 લઉં? હા 28 લઈએ. એક પદાર્થને 28 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 1 સેકન્ડ પહેલાની ઝડપ શોધો. ચલો બધા ટ્રાય કરો, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો. જો અહીંયા આગળ આપણને શું કહ્યું છે કે પદાર્થને ફેંકવામાં આવે અને જે ટોપ પોઈન્ટ પર પહોંચે ને એના જસ્ટ 1 સેકન્ડ પહેલા, તો શું આપણે અહીંયાથી ટોપ પોઈન્ટ પર પહોંચવાનો સમય મેળવી શકીએ? યસ, મેળવી શકીએ. દાખલા તરીકે અહીંયા આગળ આપણે લઈએ કે ચલો અહીંયાથી પદાર્થને મેં ઉછાળ્યો, બરાબર? પદાર્થને ઉછાળ્યો અહીંયાથી અને એને મહત્તમ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરી. તો આ માટે એને જે ઊંચાઈ પ્રાપ્ત કરી, મહત્તમ ઊંચાઈ, મેં આગળ તમને બતાવી દીધું છે કે પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે એટલે એનો વેગ કેટલો થાય? 28 મીટર પ્રતિ સેકન્ડ. પોઝિટિવ થાય ઉપરની તરફ છે એટલે, બરાબર? અને એ બરાબર -g. તો શું ટી મેક્સિમમ નું સૂત્ર મેં આપ્યું છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય શું થશે? u upon g થશે ને? u upon g. ઓકે. u કેટલા છે? 28. g કેટલા છે? 10. 2.8 સેકન્ડ. આ ટી મેક્સિમમ એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચતા, પણ આપણે મહત્તમ ઊંચાઈએ પહોંચેના 1 સેકન્ડ પહેલા જોઈએ છે. 1 સેકન્ડ પહેલા. તો સમય કેટલો મળી ગયો આપણને? 1.8 સેકન્ડ. બરાબર? તો અહીંયા લખીશું કે t is equals to 2.8 minus 1, that will be 1.8 સેકન્ડ. કેમ મેં એક વાત કરી તમને ખબર પડી? કારણ કે મહત્તમ ઊંચાઈ પહોંચે તેના 1 સેકન્ડ પહેલા કહ્યું છે એટલે મેં 1 સેકન્ડ બાદ કરી. આ મહત્તમ ઊંચાઈ માટે છે. આ ટી મેક્સિમમ નો શું થયો? મહત્તમ ઊંચાઈ માટેનો છે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચેના 1 સેકન્ડ પહેલા એટલે ટી બરાબર 1.8. બાકી કન્ડિશન તો આપણી પાસે છે જ. શું કન્ડિશન છે? u ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 28 છે, a ઇઝ ઇક્વલ ટુ -g છે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ એના 1 સેકન્ડ પહેલા જસ્ટ અહીંયા વિચાર લો. તો એ વખતે આપણે v શોધવાનો છે. તો
તો યુ આપણને આપી દીધો છે 28 મીટર પર. યુ છે, વી છે, એ છે, ટી છે. યુ છે, વી છે, એ છે, ટી છે. તો કયું સૂત્ર લગાવશો આપણે? વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી લગાવશો ને? યુ પ્લસ એટી. એની જગ્યાએ આપણે શું લઈશું? હા, માઇનસ જીટી, કારણ કે ફ્રી ફોલિંગ છે. તો વી શોધવાનો છે. યુ કેટલો છે? 28, અહીંયા 1.8 પ્લસ એટલે અહીંયા -10 અને ટી 1.8. તો વી ઇઝ ઇક્વલ ટુ કરી જુઓ 28 ઇન્ટુ 1.8 કરી જુઓ કેટલા થાય છે? ના, યુ ટી, યુ પ્લસ હા આને હા 28 લઈશું. યસ યસ, વી ઇઝ ઇક્વલ્સ ટુ 28 પ્લસ 10 into 1.8. V is equal to 28 minus 18. V is equals to 10 meter per second. આવો દાખલો પૂછે કે જસ્ટ 1 સેકન્ડ પહેલા, તો તમારે પહેલા શું મેળવી લેવાનું? મહત્તમ ઊંચાઈ, એમાંથી એક બાદ કરો એટલે તમને સમય મળી ગયો. તો વેગ તો આરામથી મળી જાય, પ્રારંભિક વેગ. એટલે અહીંયા તમને શું કરવામાં આવે કે તમારી જે બુદ્ધિ છે ને એને ચકાસવામાં આવે કે શોર્ટ સમયમાં તમે કેટલું સમજી શકો. ચલો, હું તમને એક દાખલો આપું છું, તમારે આ દાખલા માટે કમેન્ટ કરવાનું છે. બસ સેમ આ રીતનો દાખલો છે. જે 28 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે ને એના જગ્યાએ પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. ફેંકવામાં આવે છે આવે તો મહત્તમ ઊંચાઈના 1 સેકન્ડ પહેલાની ઝડપ શોધો. ઓકે, તમારે શું કરવાનું? આના આન્સરને કમેન્ટ કરવાનો. ઓકે, આ આન્સરને તમે કમેન્ટમાં લખજો. અહીંયા જો, હવે આ દાખલા બાદ આપણે એક નવા કન્સેપ્ટ પર આવીએ છીએ. પેલા જે નળવાળા દાખલા, નળમાંથી પાણીના ટીપા. દાખલો આવો છે કે નળમાંથી નીકળતા પાણીના ટીપા દર સેકન્ડે નીચે પડે છે. નળ છે, નળમાંથી પાણીનો ટીપો દર 1 સેકન્ડે નીચે પડે છે. જ્યારે નળમાંથી છઠ્ઠું ટીપું બહાર આવે ત્યારે ત્રીજા અને પાંચમા ટીપા વચ્ચેનું અંતર શોધો. નળમાંથી છઠ્ઠું ટીપું બહાર આવે ત્યારે ત્રીજા અને આવા દાખલા ઘણી વખત પૂછાય છે અને છે બિલકુલ સિમ્પલ કન્સેપ્ટના છે, મોશન અંડર ગ્રેવિટી વાળા જ છે. પણ જો તમે અહીંયા વ્યવસ્થિત સમજશો ને તો આરામથી જવાબ આપી શકશો. તો પહેલાં હું કન્સેપ્ટ તમને સમજાવી દઉં કે અહીંયા થાય છે શું. તો એના માટે આપણે પહેલાં એક નળ બનાવી દઈએ. ઓકે, નળ બનાવી દઈએ. નળ છે, નળમાંથી છઠ્ઠું ટીપું બહાર આવે છે. જે છેલ્લું ટીપું છે ને એ લખી દઈએ પહેલા કે નળમાંથી છઠ્ઠું ટીપું આવે એટલે સૌથી નજીકનું ટીપું કયું? છઠ્ઠું, 6th, બરાબર. પછી 5th, પછી બહુ મોટા બનાવી દીધા, થોડા નાના કરી દઈએ. આ ટીપાના બદલે બબલ દેખાય, બરાબર. હા, 5th, પછી 4th, 3. આપણે ત્રીજા ને પાંચમા વચ્ચેનું, તો આ 4th, 3rd. આપણે શોધવાનું શું છે? ત્રીજા ને પાંચમા વચ્ચેનું અંતર શોધવાનું છે. ખાસ સમજો, કના વચ્ચેનું અંતર શોધવાનું? ત્રીજા ને પાંચમા વચ્ચેનું. ક્યાંથી? શરૂઆતથી. તો આપણે શરૂઆતથી લઈ શકીએ અહીંયાથી પાંચમાના અંતરને અહીંયા આગળ, ધારો કે H5 લઈ લો હું. ઓકે, પાંચમાના અંતરને, અને ત્રીજાના અંતરને હું અહીંયાથી H3 લઈ લો. તો મારે તો આટલું શોધવાનું છે ને. આટલાને H3 માઇનસ H5 લખું, ચાલે ને? H3 માઇનસ H5 લખું તો ચાલશે ને? આ શોધવાનું છે. જો આ તો આપણે એટલું તો જાણીએ છીએ કે ફ્રી ફોલિંગ છે,
એટલે પ્રારંભિક વેગ 0 છે. ફ્રી ફોલિંગ છે ને, આમ છૂટે છે ટીપું, એટલે પ્રારંભિક વેગ 0 છે. આપણે H3 અને H5 શોધી દઈએ તો બંને વચ્ચેનું અંતર આરામથી શોધી શકીએ. તો સમયની વાત કરીએ તો દર સેકન્ડે, તો આના અને આના વચ્ચેનો સમય 1 સેકન્ડ, આને અને આના વચ્ચેનો અંતર સમય 1 સેકન્ડ, અને આના વચ્ચેનો અંતર 1 સેકન્ડ. મતલબ ત્રીજું ટીપું જ્યારે નીકળે છે એના 2 સેકન્ડ પછી, 3 સેકન્ડ પછી છઠ્ઠું ટીપું નીકળશે. સમજો, દરેક સેકન્ડે નીકળે છે તો છઠ્ઠા ટીપાના 1 સેકન્ડ પહેલા પાંચમું ટીપું, પાંચમા ટીપાના 1 સેકન્ડ પહેલા ચોથું ટીપું, ને ચોથા ટીપાના 1 સેકન્ડ પહેલા ત્રીજું ટીપું. તો છઠ્ઠા ટીપું નીકળે એ વખતે ત્રીજો ટીપું કેટલા સેકન્ડ પહેલા નીકળ્યું હશે? 3 સેકન્ડ પહેલા. સમજો છો ને? એ જ પ્રમાણે આપણે પાંચમાની વાત કરવાની છે તો પાંચમું ટીપું છઠ્ઠાના કેટલા સમય પહેલા નીકળ્યું હશે? 1 સેકન્ડ માટે. તો આપણે હવે H3 પણ શોધી શકીએ અને H5 પણ શોધી શકીએ, બંને શોધી શકીએ. તો આપણે લઈ લઈએ કે H3 માટે એટલે ત્રીજા ટીપા માટે, કારણ કે લોંગ અંતર છે ને એટલે પહેલું એનું લઈએ. H3 માટે એ જ આપણું પ્રારંભિક વેગ u = 0, પછી t = 3 સેકન્ડ, a = -g. અહીંયા ઇક્વેશન શું લઈશું? એ જ H3 વાળું, H3 = ut + 1/2 - gt². ઓકે, u0 + 1/2, સોરી, હા, -1/2 g ની કિંમત 10 અને t ની કિંમત 3². 2 5 જા 5 9 જા H3 = -45, એટલે 45 માઇનસ તો ડિસ્ટન્સ નીચેની તરફ છે ને એટલે ગણીએ છીએ, બરાબર. તો આને 45 લખીશું, 45 મળી ગયું. ઓકે, H5 માટે એ જ u = 0 છે ને, અહીંયા ફ્રી ફોલિંગ છે ને સમય કેટલો લીધો? અહીંયા 1 સેકન્ડ. યસ, t = 1 સેકન્ડ, t = 1 સેકન્ડ, અને g બરાબર -10 લઈશું મીટર પર સેકન્ડ ⁻². ચલો, તો એ જ ઇક્વેશન H5 = ut + 1/2 - gt², બરાબર. તો H5 = ut0 + 1/2 અને એ જ -g, અને g ની કિંમત કેટલી લઈશું? 10 અને t² 1². તો H5 = -5 મીટર, નેગેટિવ ડાયરેક્શન બતાવે છે, -5 મીટર, એટલે આ કેટલા થશે? 5 મીટર. તો અહીંયા લખી દઈએ કે H = H3 - H5 થશે ને. H3 કેટલા છે? 45, H5 કેટલા છે? 5. તો કેટલા થશે? 45 થશે, એટલે 40 મીટર. માઇનસ લેતા તો -45 -5 તો +45, એટલે -40 નીચે આવવાનું. પણ આપણે અહીંયા અંતર લખ્યું છે, અંતર બંને વચ્ચેનું પોઝિટિવ જ હોય. ઓકે, આનું કેટલું હતું? અહીંયાથી 45, આનું 5, તો બંને વચ્ચેનું તો 40 જ થવાનું છે. તો સિમ્પલ દાખલો છે આ સિમ્પલ દાખલામાં જ્યારે તમે આને સમજશો ને વ્યવસ્થિત, દાખલાની રકમ વાંચીને તમને કન્ફ્યુઝન લાગે, પણ જ્યારે એક વખત તમે આ કન્સેપ્ટ કરી નાખ્યો હોય ને, તો હું આવો એક દાખલો આપું તમને, બરાબર. અહીંયા દાખલાને રકમમાં આ રીતે જ ફેરફાર કરે, આ જ રકમમાં, એટલે મારે લખવાની જરૂર ના પડે. ફરીથી કહું છું કે જે પાણીના ટીપા છે ને એ 1 સેકન્ડના બદલે, દર સેકન્ડના બદલે અહીંયા ચેન્જ કરજો તમે રકમ, દર 2 સેકન્ડે. ઓકે, વેલ્યુ ચેન્જ, હું બીજી રકમ આપું છું, 2 સેકન્ડ. યાદ રહેશે? દર સેકન્ડના બદલે કેટલા લખશો? દર 2 સેકન્ડે નીચે પડે છે. તો અને બીજું, નળમાંથી છઠ્ઠું ટીપું છે ને એના બદલે કયું ટીપું લખશો? 7મું ટીપું બહાર આવે ત્યારે છઠ્ઠા અને ચોથા ટીપા વચ્ચેનું અંતર શોધો. અહીંયા છઠ્ઠા અને ચોથા ટીપા વચ્ચેનું અંતર શોધો. તમારે પણ આ ગણવાનો છે, કમેન્ટ કરવાનો છે ગણીને. ઓકે.